મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરેન્દ્રનગરમાં 696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં પાણી અને સિંચાઈને લગતા 664 કરોડના વિકાસના કામો તથા અન્ય વિભાગોને મળીને કુલ 696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન સુરેન્દ્રનગર ખાતે યોજેલી જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે એક સમયે સુરેન્દ્રનગર અને ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપૂરતા પાણીવાળા વિસ્તારને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે। ગામે ગામ પાણી પહોંચાડવાની વડાપ્રધાનની નેમને ગુજરાત સરકાર સતત આગળ વધારી રહી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે આજે કુલ 696 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાંથી 664 કરોડના કામો સુરેન્દ્રનગર જિલ્લામાં એકલા પાણી અને સિંચાઈના પાણીની સુવિધા માટેના છે। વડાપ્રધાને જનશક્તિને જલશક્તિ સાથે જોડી ગુજરાતમાં જળ સુરક્ષાને સુનિશ્ચિત કરી હોવાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માં નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે મળતા ઝાલાવાડની માતાઓ અને બહેનોનું જીવન વધુ સરળ બનશે અને ગુજરાતની ખેતીમાં મોટો લાભ થશે। વડાપ્રધાને સૌની યોજના થકી માં નર્મદાના નીરને સૌરાષ્ટ્ર તરફ વળીને ખેડૂતોની જિંદગી બદલી છે। તેમણે કહ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા લખતર અને ઢાકીમાં નિર્મિત 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય તેવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ નિર્ધારનું પરિણામ છે અને નરેન્દ્રભાઈએ મક્કમતાથી સમગ્ર ગુજરાતનો વિચાર કરી પાણી વીજળી ક્ષેત્રે મજબૂત આયોજનો કર્યા છે। તેના મીઠા ફળ આપણને મળી રહ્યા છે। આજે ગુજરાતના ગામે ગામ ફેજ વીજળી પહોંચી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદ્રષ્ટાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સૌની યોજના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે। એક તરફ નર્મદાનું લાખો લીટર પાણી દરિયામાં વહી જતું હતું, બીજી બાજુ આખું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતું હતું, ત્યારે નરેન્દ્રભાઈએ સૌરાષ્ટ્ર કચ્છના ગામે ગામ સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે। નર્મદાના વધારાના પાણી પૈકી 1 મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ મજબૂત કરવા અને પીવાનું પાણી પહોંચાડવાનું નક્કર આયોજન પાર પાડ્યું છે। ઉપરાંત સરવડા પમ્પિંગ સ્ટેશન બનાવીને બ્રાહ્મણી એકમાંથી પાણી ઉપાડી 69 કિમી લાંબી પાઇપલાઇન મારફતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના 11 ગામોના તળાવો ભરવામાં આવશે, જેનાથી 433 હેક્ટર જમીનની સિંચાઈનો લાભ મળશે। આ યોજના પાછળ 40.88 કરોડના ખર્ચ થવાનો છે। ₹552 કરોડના ખર્ચે 100 કરતાં વધુ ગામોમાં સિંચાઈનો લાભ મળશે। પીવાના પાણીની સમસ્યા હલ થશે। આજ રોજ મુખ્યમંત્રી પોતાના સુરેન્દ્રનગરના પ્રવાસ દરમિયાન લીમલી ગામ ખાતે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગના 216 કરોડના ખર્ચે 44 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવાનું કાર્યનું ખાતમુહૂર્ત કર્યું છે। જ્યાં તકતી અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિથી કળશ પૂજન કર્યું હતું। આ તકે મુખ્યમંત્રીએ રામજી મંદિર તથા શેખવા પીર દાદાના મંદિરે દર્શન કર્યા હતા। લીમલી ગામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર।